તો આ તરફ અન્ય સમાચાર પર નજર કરીએ તો અમરેલીના ધારીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ધારીમાં ગેરકાયદે મદરેસાનું દબાણ હટાવાયું છે। પોલીસે સાથે રાખીને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે। પાકિસ્તાન સાથે જોડાયેલા મૌલાનાની ધરપકડ બાદ હવે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ શેખ ઝડપાયો હતો। શંકાસ્પદ હિલચાલને લઈને એસપી અને કલેક્ટરની ટીમ મદરેસાને લઈને તપાસ કરી રહી છે। મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે। પાકિસ્તાની સાથે અફઘાનિસ્તાનના પણ ગ્રુપ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે। પોલીસે સાથે રાખીને ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાકિસ્તાન સાથે જોડાયેલા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। તેના ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિવિધ ગ્રુપ પણ મળી આવ્યા છે। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા શંકાસ્પદ મૌલાના મળી આવ્યા હતા ને જેમની એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ આ મૌલાનાના વોટ્સએપ ગ્રુપમાંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સોશિયલ મીડિયાના ગ્રુપ મળી આવ્યા હતા જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને બાદ આ શંકાસ્પદ મૌલાનાને એટીએસને સોંપવામાં આવી હતો। ત્યારબાદ જે હિમખીમડીપરા વિસ્તારમાં જે મદ્રાસા આવેલું છે તેમની સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ને તપાસ હાથ ધરી હતી। ત્યારે આ મદ્રાસા છે તે અનલીગલી હાલતમાં હોય અને જે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો ને પ્લોટ ફાળવ્યા બાદ આ જે જગ્યા છે તે શરતભંગ થઈ હોય જેના કારણે તંત્ર દ્વારા હાલ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ને તંત્ર દ્વારા સૌથી મોટામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ જૂથ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। ત્યારે પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી પીએસઆઈ સહિતનો કાફલો અત્યારે ઘટના સ્થળે છે અને જે મદ્રાસા તેની પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, હિમખીમડી, અમરેલી।